બસ આમ આમ પડકારો સામો આપો તો ખબર પડે ને મજા તો આવતા હે ને. હિન્દી નો બોલવું મારો વિરોધ નથી, કારણ કે મારી ઘરે હિન્દ ભાષી દૂધ વાળો દૂધ દેવા આવે છે, એનું હિન્દી બગડી ગયું, મારા ઘરનાનું ગુજરાતી બગડી ગયું. 4 દી પહેલા દૂધ લઈને આવ્યો, મારા ઘરનાએ કીધું कैसा दूध लाता है, दूध फाट जाता है. तो भैया जी के बेन हम क्या करे, बेन લીંબુ ખાઈ जाता है. પણ હાસ્ય તો અદભુત વસ્તુ છે. બધાય રસ અમારા કિશોરભાઈ આજે નક્કી કર્યા છે કે એકાદ ભજનના કલાકાર, એક હાસ્યના કલાકાર, પણ સાહિત્યની જ્યારે વાત આવે, સાહિત્યની સરવાણીની વાત આવે, એની પાસે સાહિત્યની સરવાણી છે, મારી પાસે હાસ્યનો ધોધ છે, અને બેન પાસે સંતવાણી અને ડાયરાની સરવાણી છે. બધાને બધી રીતે જે કાંઈ મનોરંજન પીરસી શકાય એવી કોશિશ. પણ જેને પૂજ્ય મોરારી બાપુ સાંભળતા હોય, રાજભા ગઢવી એટલે લોક સાહિત્યનો વડલો કહેવાય, એ પણ જેને સાંભળતા હોય એવા એક અષાઢી ગળાના લોક સાહિત્યની ભાતીગળ વાતો લઈને તમારી સામે આવી રહ્યા છે. સાહેબ, તમે જેટલી દાદ આપશો, જેટલી તાળીઓ આપશો, એ તમારો પડકારો છે, અને તમારું જે કાંઈ દાન આવે છે એ બધું અમારે ગૌશાળામાં અર્પણ કરીને જવાનું છે મારો બાપુલ્યો. એટલે વરહી પડજો, નોટબંધી આપણને નો નડે, આપણે કોઈ રાજકારણ હારે લાગતા વળગતું નથી. સાહેબ, મોદી સાહેબે ચલણ નથી બદલાવ્યું, એનું વલણ બદલાવ્યું છે. વલણ, મારે કોઈ રાજકારણ હારે નથી જવું, પણ વલણ બદલાવાથી જ માણસ બદલાય. વાલ્મીકી એ વાલીઓ લૂંટારો હતો શિવરાજભાઈ, એને વલણ બદલાવ્યું એટલે વાલ્મીકી ઋષિ થયા કાવાણીભાઈ. જેસલ જાડેજો લૂંટારો હતો, એને વલણ બદલાવ્યું, એને ભજનનો રસ્તો લીધો એટલે પીર થઈને પૂજાય. ચલણ બદલાવાથી કાંઈ ફેર ન પડે સાહેબ, માણસનું વલણ બદલાય ને એટલે જગતમાં ક્રાંતિ આવી જાય. બંધન છે, આપણે કોઈ રાજકારણ હારે જવું નથી, પણ સાહિત્યની સરવાણી જેને આ મુખેથી સાંભળવી એ એક જીવનનો લાકવો છે. એવી ભાતીગળ વાતો, પોતે કાઠી દરબાર છે, પણ કંઈક સાહિત્યમાં એની ખૂબ અનુભૂતિ છે, ખૂબ સૂઝબૂઝ છે. એવા અષાઢી ગળાના ગાયક કલાકાર, એવા સાહિત્યની જેની પાસે સરવાણી સાંભળવી મને તમને ભાતીગળ રીતે ગમે, એવા કલાકાર શિવરાજભાઈ વાળાને હું રજૂ કરવા જઈ રહ્યો છું. એટલે આમાં શું છે, આમાં આ બધું જળવાઈ રહે. અને સાહેબ, આ મજા એટલા માટે કાવાણીભાઈ આવે છે, અમારે તો દરેક ગામમાં કાર્યક્રમ કરવાના હોય ને, એક ગામમાં કાર્યક્રમ શરૂ કર્યો, મેં ખાલી એટલું જ પૂછ્યું, મેં કીધું બધા રેડી છે? મને કે બધા રેડી છે, ચાલુ કરો. સ્વામી, આ બનેલી ઘટના, એ કે બધા રેડી છે, ચાલુ કરો. ક્યાંક ઓડિયન્સ રેડી હોય, ક્યારેક કલાકાર રેડી હોય, ક્યારેક કલાકાર ને ઓડિયન્સ બે રેડી હોય, પણ આજ ભજન સાંભળવા માટે બધા તૈયાર છે. એવો એક સમાજ અમને આજ મળ્યો છે સાહેબ, એટલે અમને વાતો કરવાની, ભજનો ગાવાની મજા આવે છે. આપ સૌનો એકવાર જોરદાર તાળીનો ગડગડાટ ભાઈ શ્રી શિવરાજભાઈ વાળા, જોરદાર તાળીનો ગડગડાટ. પણ શાંતિ કરણ જગભરણ નાન ગણ ભવા ભવગાત નાજ નમો રે તુને નારાયણી એ મારી વિષ ઝુંબ મેરા તો ગોપતિ ગોપીપતિ અન ગોક ગોકુલાનંદ જીવન જીવન જશોદાનંદ કે એ તુને નમો કૃષ્ણ બ્રજચંદ જે ઘરમાં લઈ જાલ્યો જે ઘરમાં લઈ જાલ્યો અમે અમારી આરાધ જાગણીઓ. આ કવિ દાદ નો દુઓ છે, જે ઘરમાં લઈ જાલ્યું અમે અમારી આરત આંગણીઓ. સાહેબ, આ ખોડિયાર બાવનીમાં કવિ દાદે લખેલો દુઓ, એનું વિસ્તરણ કરીને આપણે મારા શબ્દોની શરૂઆત કરું તો, જે ઘરમાં લઈ જાલ્યું હે માં તારો અમારી આંગળીઓ છે તારા અમે મુઠ્ઠીમાં આપી દીધી. સાહેબ, અહીંયા
પાટીદાર સમાજ બેઠો છે એટલે વાત કરી દઉં કે તમે તમારી બધી આંગળીઓ છે ને હવે ખોડિયારના હાથમાં દઈ દીધી. તમારી તમામ જવાબદારીમાં ખોડિયારની છે હવે સાહેબ. જે ખોડલધામ ઊભું થયું, ઘણા પ્રોગ્રામમાં અમારા કાઠી દરબારો હોય તો અમે એવું કહી શકીએ કે સુરત દેવળ અમારું ઠેકાણું છે. કોઈ પણ સમાજ હોય પોતપોતાના ઠેકાણા હતા, પણ એક પાટીદાર સમાજ એવો હતો કે એનું ઠેકાણું નહોતું સાહેબ. આ બધાએ મહેનત કરીને હજારો વંદન છે કે એને એક ઠેકાણું બનાવી દીધું, સરનામું બનાવી દીધું. કદાચ તમે અહીંથી કદાચ વિદેશમાં જાઓ, ગમે દેશમાં જાઓ, તમે એમ કે પટેલ છું કોઈ ઓળખે નહીં, તો ખાલી એટલું કહેજો ખોડલધામનો સેવક છું એટલે દુનિયામાં ઓળખી જાય. એવડું મોટું ધામ ઊભું થઈ ગયું. એટલા માટે ભગવતી ખોડિયારને યાદ કરી અને મારા શબ્દોની શરૂઆત કરું તો કવિ દાદ કહે છે કે માં ખોડિયાર કેવી છે, ભગવતી કેવી છે કે ગુણ કથા હું ગાંગડિયા નહીં મેર કરી દે મામડિયા નહીં તાટ હિરણ માં બાસ ત્યારો બહેકે વાયુ નો મેકારો. ગુણ કથા હું ગાંગડિયા નહીં મેર કરી દે મામડિયા નહીં તાટ હિરણ માં બાસ ત્યારો બહેકે વાયુ નો મેકા. ચરણ માં ચણકાર કરે માની માગે રાત કરે. તુને ખમકાર ખોડિયા માની તાકાત સાહેબ. ચોટીલાના ડુંગરે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ હાથ જોડીને ઉભા રહી જાય. રક્તબીજ અને ધ્રુમલોચન નામના રક્ત એમ કહેવાય છે કે આ દેશમાં અસુરો અવતર્યા, એને મારી નો હોય ત્રણેય દેવો હાથ જોડવા પડ્યા કે હે માં હવે તું બચાવી લે. સાહેબ છેલ્લે શક્તિનો જ આશરો હોય. હાથ જોડ્યા ને કીધું તમારાથી નહીં મરે કે ન મરે. તેથી ચોટીલાના ડુંગરેથી માં ચામુંડ ઊભી થઈ, હાથમાં ત્રિશુલ લઈ અને કીધું નહીં મરે તો હટી જાઓ. નવરાત્રીના 9 નોરતા રાસ લેતી લેતી એક એક ને ચપટીમાં ચોળી નો નાખું તો હું ચામુંડા નો કહેવાઉં. અને હાલતી થઈ કેવી લાગતી હતી કોમ કાઈ નબ કાડ કાડ દાર નહીં દાડ કાડ કાડ ના ગડ ગડ બાર બાર કામ. કોમ કાઈ નબ કાડ કાડ દાર નહીં દાડ કાડ ખાડ ના ખાડ કાડ બાર બાર ગણપત ભૈયત ગણપત ધર ચુંડા ખરડે તર ખંડા યસુર જુતંડા ભઈ ભઈ ગુંડા. આજનો અવસર અહીંથી બેને દાદા સોમનાથને યાદ કર્યા, ત્યાંથી એનું મંગલાચરણ કર્યું. એટલા માટે હું જો એક લોક સાહિત્યકાર વતી ભગવાન શિવને યાદ કરું, કવિ કાગના શબ્દોમાં ચારણી સાહિત્યમાં ભગવાન શિવ કેવો છે. અને આવું આયોજન જોઈ માં ગવત્રીની ખાતર આવું સારું આયોજન જોઈને કદાચ કૈલાસના શિખર માથે બેઠો બેઠો કૈલાસના શિખર માથે બેઠો બેઠો કદાચ રાસ લેતો હોય, નટરાજ નૃત્ય કરતો હોય, કેવો હોય. હલડમ હલડમ બ્રહ્માંડ હલે તડડમ કરડમ કરડમ બજે તલડમ દગજાલ કલાલ કરે સતરમ કરડમ સતરમ કરડમ.
માં કાયમી અમારી જગતના ચોકમાં એવી આબરૂ રાખજે, એવી ઇજ્જત રાખજે, જગત અમને કાયમ બોલાવે. કારણ કે સર્વ તું છો, કરતા હરતા તું છો. એના માટે મહાત્મા ઈશ્વરદાન કહે છે, મારી કરતા હરતા મે હિંગારી કાલ કાલ નાયણ કુમારી સસી શેખરા સિદ્ધ કરનારી જગતની નિવણ જોગણ ધારી દવા દવા ધવગળતું ધવલા કૃષ્ણા ગુંજા ગુંજી કમલા જલા જલા ચંડા ચપલા બિગડા બિગડ ગુબાલા વમલા જગદા દેવા જયશ્રી જગા પર્યાવર રામા ભગવતી ખોડિયારને યાદ કર્યા. રસિકભાઈ તરફથી ખૂબ સારું સંચાલન. આજનો કાથરોટા ગામને આંગણે આવું સરસ સુંદર મજાનું આયોજન. એમાં કોનાની હાકળે બાંધીને લઈ આવીએ તોય ન આવે એવા મહેમાનો. એથી વિશેષ અમારા કલાકારોને આનંદ એ થાય છે કે તમારો બધાનો દાદ, તમારો બધાનો જે પડકારો છે. કારણ કે આમ તો અમને 50% ખબર છે, હરેણ માથે હીરો ગહાતો હોય ને, હરેણ માથે હીરો, એમાં પેલ છાપવાના હોય, કોઈ ભાલો છાપવાનો હોય કે ગમે તે હોય, એને ખાલી લીટો જ હોય, લહરકો જ હોય. બાકી કોટડું ને હવાર સુધી સડાવો ને તો એમાં પેલ ન પડે કોઈ દી. એમ અમને ઓડિયન્સમાં આવા હીરા જડે ને એટલે મજા આવે. બાકી કોટડું જડે તો અમારે રાત કાઢવી કઠણ. એવા મહેમાનો અહીંથી ખોડલધામ ગ્રુપ તેમજ અમારે માખેડા સ્ટેટ અજીતભાઈ વાઘ બધાયરા છે, એમનું પણ આયોજક વતી અહીંથી સ્વાગત કરું છું. એવા એક એક મહેમાનોના નામ લેવા બે સાહેબ હવાર પડી જાય. અમારે પુષ્પકમાંથી હરસુખભાઈ, હમણાં મારા નાના ભાઈના લગ્ન હતા ને, બિલ બાકી છે 35,000 નું, એટલે નામ લઉં છું. કદાચ માફ કરી એટલે કદાચ માફ કરી દે. એમ ઘણા અમને કહેતા હોય કે કલાકારને બધા ઓળખે બહુ. અમારું નામ જાહેર થયું કે ભાઈ કાથરોટામાં 7 તારીખે શિવરાજભાઈ છે, એટલે કદાચ હરસુખભાઈ ઉઘરાણી હાટું આવ્યા હોય. આમાં તો કઈ નક્કી હોય. પણ મજાની વાતો છે અને બધા ઘર ઘરના પોતાના મેળા છે એટલે આનંદ કરીએ. બહુ જૂનો ચારણ સાહિત્યનો દુઓ આમ કરે આપણા. તમે બજારની માલી પાસે હેલા જાવ સાહેબ, 20 વર્ષ જૂનો મિત્ર હોય, કોઈ દી મેળા નો હોય અને બજારમાં તમને મળે, 2 હાથ આમ લાંબા કરે, આમ કરે આપણા, આમ કરે નહીં. હગો માસીએ ભાઈ સામો હેલો આવતો એને ખબર પડે કે આને દુકાળ છે ને આને જરૂર છે ને મોઢું ફેરવી જાય, તમારું નહીં. આમ કરે આપણા, આમ કરે નહીં. આમ કરતા નો આવડે ને તો જિંદગી આખી આમ કરતા રહી. જગતના ચોકમાં જેણે જેણે દીધું ને એને દુનિયા યાદ કરે છે સાહેબ. એમનામ એની વાતો નથી થતી. એક શેઠ કરોડપતિ માણસ, અબજોપતિ લઈ લો. વાહ, બહુ સારી ફરમાઈશ આવવા મળી. અબજોપતિ માણસ, એને પૈસા વટાવી અને હોનાના સિક્કા, રાણી સિક્કા બનાવ્યા. 500,000 રાણી સિક્કા બનાવીને દોણું બનાવ્યું, પછી ફળિયામાં ડાયટું. એને સવારનો પોર થાય એટલે કાયમ ધૂળ ઉચકાવીને એક પછી એક ગણવા મળે. 1 દી 2 દી 6 મહિના એને ગણ્યા. એમાં કોઈ ચોરને ખબર પડી ગઈ, ત્યાંથી બધા પૈસા કાઢીને કાકરા ભરી દીધા. કાકરા ભરીને પાછું હતો દાટીને વયો ગયો. સવારના પોરમાં શેઠ જ્યાં આવ્યા અને જોયું, એને ઉચકાવ્યું, તા તો રાયડું દેવા મળ્યો. હાય હાય હાય, લૂંટાઈ ગયો, મરી ગયો. બાજુમાં નોકરે દોડ દીધી, શેઠ શું થયું? કે આમ જોતો ખરા આપડા રાણી સિક્કા કોક લઈને વયું ગયું અને એમાં કાકરા ભરી દીધા. તો એ નોકર બહુ સારું બોલ્યો કે ગણવા માંડ, તારે તો ગણવાથી જ કામ હતા ને. રાણી સિક્કા હોય કે કાકરા હોય એમાં ફેર શું પડે? તે જગતના ચોકમાં કોઈ દી કોઈને દીધું નથી એટલે લૂંટાઈ ગયો. એમને નહીં, જગતના ચોકમાં જેને જેને દીધું ને એને દુનિયા યાદ કરી છે. પછી હોય કે ન હોય ભલે સાહેબ. સરદાર વલ્લભભાઈ પટેલ ને અહીંથી બધા લડાવે, સ્ટેજમાંથી બધા કલાકારો બોલે, એમને નથી બોલાતું. એ માણસે પોતાનો ભોગ દઈ દીધો છે, પ્રાણ દઈ દીધો છે, બલિદાન દઈ દીધું છે. અરે મોતની સામે જેને જેને મોરચા માંડ્યા ને એને જ જગત યાદ કરે છે.
વલ્લભભાઈ પટેલ જેથી ભાવનગર દરબાર પાસે ગયા 1815 નો ધણી સાહેબ, એની હામું ન જોવાય, એને બોલાવી ન હોકાય, એને કુર્નિશ કરવા પડે, સલામ મારવી પડે, અને ન્યા જઈને એમ કેવું દરબાર તમારે 1815 દઈ દેવા સામાન્ય વાત છે સાહેબ? દરબાર તમને મળવા માટે આવ્યો છું હું આ ધરતીમાંથી 1900 ને આમ તો 49 પછીની વાત કે રાજાશાહીનું વિલીનીકરણ થયું છે અને હવે લોકશાહીની સત્તા બાજુ અમે હાલતા થયા છીએ. આમાં બાપુ તમારું શું કહેવાનું છે? ખાલી આટલા શબ્દ જે વલ્લભભાઈના મોઢામાંથી નીકળ્યા ને તો ભાવનગર દરબારે કીધું જો વલ્લભભાઈ જેવું મારી ત્યાં મહેમાન હોય તો હું 1815 આપું છું સાહેબ. જો આજ વલ્લભભાઈ આવી અને મારી ડેલીએ જો કહેતો હોય તો જા 1815 આપું છું, પણ વલ્લભભાઈને એટલું કીધું વલ્લભભાઈ હું 1815 આપી શકું, પણ જે કરિયાવર આવ્યો છે ને એમાં મારો હક ન હોય, કારણ એ તો રાણી સાહેબનો હક છે. એમાં એના માટે એને પૂછવું જોઈએ જે કાંઈ એને કરિયાવર મળ્યો છે. એક માણસને મોકલો, જોજો બેનું ખાસ સાંભળજો, તમારે તમારા પુરુષની આબરૂ વધારવી હોય ને તો આવું કરજો. બકાલા હાટું ખિસ્સામાંથી ચોરસ્યું એમ નામ નહીં રહે એના. ઘેરે એક માણસ ઓરડામાં જઈને કીધું રાણી સાહેબ ને, રાણી સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા છે અને 1815 નું દાન દરબાર આપે છે, પણ એટલું કીધું કરિયાવરમાં મારો હક ન ગણાય. એમાં રાણી સાહેબને પૂછવું પડે, અને તેથી આ દેશની ક્ષત્રિયાણી, આ દેશની સ્ત્રી એટલું બોલી હતી કે દરબારને કહેજો આખો હાથી દાનમાં દેતા હોય ને તો પૂછડું રાખવાનું ન હોય, એને આપી દેવાનું હોય, એને આપી દેવાનું હોય, એને રાખવાનું ન હોય. એમ જેણે જેણે વાવ્યું સાહેબ. બપોરના ટાણે એક ભિખારી એક ભાઈની ડેલી આવ્યો, કેમ આવો અવાજ આવે પાછળ? કઈક સેટ કરો ને, ઘેરે ને ઘેરે આબરૂ જાય એવું થયું છે. બપોરના ટાણે ભિખારી આવ્યો, હાથ લાંબો કરીને કીધું કઈક આપો. અંદરથી શેઠાણી આવ્યા કે કાંઈ નથી, કે કાંઈક તો આપો, કે પણ કાંઈ છે નહીં, હજી રસોઈ નથી થઈ, પણ જે હોય તે કાંઈ દેવું જ નથી. પછી શેઠાણીને સામે જોઈને ભિખારી કીધું એક કામ તો કરો, તમારા ફળીમાંથી સપટીક ધૂળ તો આપો. તા તો મને ખોબો ભર્યો શેઠાણીએ, ધૂળ તો સપટીક હું ખોબો દઉં, પણ તારું શું કલ્યાણ થાય ધૂળથી? તેથી ભિખારી બહુ સારું બોલ્યો, શેઠાણી મારું તો કઈ કલ્યાણ થવાનું નથી, પણ તું આ ધૂળ દે કાલ કઈક બીજું દે, તારો હાથ તો વીળ્યો, હાથ તો વીળ્યો. એમ એવું ટાણું આવે ને વરહી જાયજો સાહેબ. આજ કાથરોટાના આંગણે આવે હારી સપ્તાહનું આવું સારું આયોજન છે, આમાં વરહી જાયજો, આમાં દેજો. ઘણા એવું કલાકારો અમારા કહેતા હોય રસિકભાઈ કે તમે જ્યારે જ્યારે ધર્મના કાર્યમાં વાપરો નથી ભગવાન 1000 ગણા કરીને દે. હાવ ખોટી વાત છે, હાવ મામા બનાવવાની વાત છે. આવું આટલો નફો તો વરલી મટકામાં નથી, ખોટી વાત છે. પણ એક ચોખ્ખું તમને ચોખ્ખી આ વાત કરું છું કે ધર્મના કાર્યમાં જે માણા વૈરવો છે ને, જે ધર્મના કાર્યમાં જેણે જેણે દીધા છે ને એને બીજી વાર દીધા જેવો ઈશ્વર રાખે એમાં 100%ની વાત છે. દીધા જેવું તમારે રે એમાં ના નહીં. હું તો ઘણી વાર જોતો હોય ટીવીમાં તો વિચાર આવે, આ અલ્પાબેનના પ્રોગ્રામમાં, કીર્તિદાનભાઈના પ્રોગ્રામમાં લાખો રૂપિયા ઉડે, બીજી વાર એને બીજે દિવસે ટીવીમાં આપે કે પ્રોગ્રામમાં આટલા બધા રૂપિયા ઉડ્યા, આમ છે ને તેમ છે ને. અરે યાર એને તો રહેવા દ્યો, ગમે એમ રૂપિયા ઉડાડે પણ જાય છે તો ધર્માદામાને. અને જો તમારે એ કરવું જ હોય તો મુંબઈમાં 12માં વયા જાવ, ત્યાં રૂપિયા ઉડે, ઈ રોકો નહીં. આ ક્યાં રોકવાની તમારે જરૂરત છે? અહીંયા તો જે ઉડાડે છે એ જે વાપરે છે સાહેબ, એને અહીંયા તો વાપરવા દ્યો, ગમે એમ તો ગવત્રીના ખાતર જાય છે ને સાહેબ. એમનેમ નથી થતું જગતના ચોકમાં, એમનેમ નથી થતું. હું તમે હાથની માલિપા 108 પારાની માળા લઈ અને બેહી જાય, તુંય ઠાકર, તુંય ઠાકર, તુંય કૃષ્ણ, એમ કૃષ્ણ રાજી નહીં થાય. કદાચ હું તમે સાહેબ એક ધારા 1100 અપવાહ કરીએ ને તો કૃષ્ણ રાજી ન થાય. પણ જો તમારે કૃષ્ણને રાજી કરવો હોય ને તો આ હાબલપુર ચોકડીએ બેહી જાઓ, ગાયોનો ખટારો ભરાઈને આવતો હોય એની આડા ફરી જાઓ, કૃષ્ણને તમને મળવા આવવું જોઈએ, કૃષ્ણને મળવા આવવું જોઈએ. એમનેમ નથી થતું. હું તો એક પ્રોગ્રામમાં મામાદેવના મંદિરે ગયો ને એક આરે 200-300 સિગરેટ જગ્યાએ મામાનું મંદિર દેખાય નહીં. ઉદ્યોગપતિ માણસો ત્યાં જઈને મામાને વંદન કર્યા, મંદિરે જઈને નમસ્કાર કરીને પાછો આવ્યો. સ્ટેજ માથે બેઠો પછી માણસોને મેં વાત કરેલી, એ આપને કહું. સ્ટેજ માથે જઈને માણસોને મેં કીધું તમારા બધા અબજો રૂપિયા છે એમાં ના નહીં, પણ આટલી બધી સિગરેટ જગાવો છો, મામાને પૂછો એને કફ થઈ ગયો હોય છે. કોક દીક એને તો પૂછો યાર, આટલી બધી સિગરેટ જગાવો છો, એના કરતા આ સિગરેટના જે કાંઈ પૈસા આવે તમારા કોઈક મજૂરને દઈ દો ને, એની ઘરે ચૂલો જગશે ને તો મામો રાજી થાય, બાકી આ રૂપિયાથી આમ રાજી નહીં થાય, સિગરેટના ધુવાડાથી રાજી ન થાય. માણસ ધર્મમાં ઊંધો પકડાઈ ગયો છે, અવળો આટો ફરી ગયો છે. આપણું બિલખાની બાજુમાં કદાચ કોઈ ગયા ખબર છે, ત્યાં માં મેલડીનું મંદિર છે.
વર્ષો પહેલા, હવે તો ઘણો સુધારો થયો, વર્ષો પહેલા એવું હતું કે માણસ એવી માનતા કરતો કે માં મારું ફલાણું કામ થઈ જાય ને એટલે એકાદો બોકડો ધરી જાય, આવી માનતા. પછી એનું શ્રદ્ધા હોય એટલે કાર્ય થઈ જાય એટલે બોકડાને લઈને મંદિરની સામે ઊભો રાખવામાં આવે સાહેબ, એનો શિરછેદ કરવામાં આવે. હવે તમે વિચાર તો કરો, જગતજનની બ્રહ્માંડ ભાંડોદરી માં ખોડિયાર હોય, માં અંબા હોય, માં મેલડી હોય, કોઈ દી કોઈનો ભોગ માગે, આ તો એને ખાવી હોય એટલે આવું માનતા હું કરે, એનું શિરછેદ કરવામાં આવે. કરવાનું શું હોય, બોકડાને મંદિરમાંથી એક કંકુનું ટીલું લઈ અને ટીલું કરી દેવામાં આવે અને પછી બોકડાને તમે છૂટો મૂકી દો. એટલે આજે પણ માતાજીના નામનું જેને ટીલું થઈ જાય ને એ બોકડાની સામે યાર હાવતથી કે દીપડાથી નથી જોવાતું, તો હું તમે ખોડિયારના નામનું ટીલું કરીને નીકળી જાય, કાળના બાપની ત્રેવડ નથી કે આપણી સામે જોવાય, પણ અંદરના ભાવથી ટીલું થઈ જવું જોઈએ, અંદરના ભાવથી તિલક થઈ જવું જોઈએ. એવું આંગણું જ્યારે મળ્યું છે ત્યારે મેઘાણીના શબ્દથી શરૂઆત કરું તો, મન મોર બની ધન ગાંઠ કરે, મન મોર બની ધન ગાંઠ કરે, મન મોર બની ધન ગાંઠ કરે. હરસુખભાઈ આનું બિલ બાકી જો છે, આ લાઈટ ડેકોરેશન માં હતા પણ વરકારી રત્ને વ્રણવા ઓલો આયો કઠણાઈ ગમે ત્યાં ભટકે. એક પ્રસંગની યાદી થઈને વચ્ચે વાત કરી દો. અમારે એક દરબાર, અજીતભાઈ દરબાર અને ચારણ અંજાર ફરવા ગયેલા અને નજર ગઈ તરવારની સામે, તરવાર ગમી બહુ. ચારણે કીધું મામા તરવાર ભારે રૂડી છે. ભાણુભાઈ તરવાર રૂડી પણ આપણે બે બસમાં આવ્યા છે. તો પણ મામા ગમે થાય, તરવાર બહુ રૂડી છે, તરવાર આપણે લેવી ગમે બહુ. મામા ભાણેજે બે 500 કાઢીને તરવાર લીધી, એટલે તો બે સુખી હતા. 1000 રૂપિયાની તરવાર લઈને માથે કાગળિયા વીટીને બે પાછા બસમાં બેઠા. રાજકોટના બસ સ્ટેન્ડમાં ઉતર્યા ને ત્યાં કોઈક ડાયો માણા ભટકો કે આ તરવાર લઈને જાવ છો, શરમ નથી આવતી? આચાર સંહિતા છે, કોઈ પોલીસ વાળો પકડશે આમાં. કીધું ભાણુભાઈ તમારો વાંધો જ આ, તમે ગમે નહીં અમને ફિટ કરી દો. કે પણ મામા મૂંઝાવાની જરૂર નથી, કે હાલો બજારે. બે બજારે ચડ્યા, પ્રોવિઝન સ્ટોરે કટલેરીની દુકાને જઈને ત્યાંથી કંકુની ડાબલી લીધી, મામાને કર્યું ટીલું કે હવે વરાજો થઈ ગયો, હવે કોઈ નો રોકે તને, હવે કોઈ નો રોકે. મામાએ કીધું મોઢા સામું તો જવો, દાંત પડી ગયા છે. કે ઈ કોને ખબર છે પહેલી વાર છે, બીજી વાર છે, ત્રીજી વાર છે. પછી તો બે ફોર્મમાં બે મજામાં આવી ગયા. હવે ક્યાંય આપણે કઈ તકલીફ થાય નહીં, કોઈ પોલીસ રોકે નહીં, વરાજા પાસે તરવાર હોય તો વાંધો નહીં. પાછા રાજકોટના બસ સ્ટેન્ડમાં આવ્યા, બે સોફામાંથી જ્યાં બેઠા ને પણ આનંદમાં હતા, ખબર હતી કે હવે કોઈ રોકે નહીં. કઠણાઈ હતી, મઠમાંથી ફૂયું ભટકા, વરાજો છો 1001 દેવા જ જોહે. કંડક્ટર પાસેથી ઉછીના લઈને દેવા પડ્યા. કઠણાઈ ગમે ને આ માણસની આવે. અમારા ગામડા ગામમાં વાવાઝોડું થયેલું. વાવાઝોડામાં તો બધાને ખબર હોય, વાવાઝોડું થયું એટલે તરત જ કેસ ડોલ પાસ થાય, સરકાર તરફથી તાત્કાલિક સહાય મળે. એ સહાય આપવા માટે અધિકારીઓ એવા મળ્યા લખવા, કોઈ કીધું 2 ઘેટા, કોઈ કે 2 બકરા, કોઈ કે 2 બળદ. એમાં એક બેન દોડતા દોડતા આવ્યા, આવીને કે સાહેબ મારો ધણી તણાઈ ગયો. કે બેન આ તો માલઢોરનું લિસ્ટ હાલે છે, જનાવરનું લિસ્ટ હાલે છે, આમાં તમારું કાંઈ ન હોય. તો રોતી રોતી કે સાહેબ ઈ જ હતો. પછી એક સાહેબે બીજા સાહેબને કીધું કે હવે લખાવે છે લખી લે ને. કીધું બેન કેવા હતા લખાવો. તો બેન મળ્યા લખાવો, 5 હાથ પૂરો હતો ને બોલકો હતો ને આખું ગામ એને પૂછીને પાણી પીતું. બાયુથી રેવાય નહીં, બીજી બેને દોડ દીધી, ઈર્ષાનો ભાવ વધારે હોય, દોડ દીધી. સાહેબ હાવ ખોટી છે કે આનો પતિ તો ઠીંગણો એવો હતો, અમારા ગામમાંથી તો ઘો ગઈ છે, લખતા નહીં આનું ઈ ખોટી છે. તો ઓલી રોતી રોતી કે સરકારમાંથી મળે છે મફત, તે હારો લઈ લેવા દે ને તને વાંધો શું છે? સરકારમાંથી મફત મળે લઈ લેવા દે એમ. પણ 1-2 મુદ્દાની મારે વાતો કરી. હજી રસિકભાઈ નો રાઉન્ડ બાકી છે, બેન નો રાઉન્ડ બાકી છે.
એકાદો પ્રસંગ આપને કેવો છે. જગતના ચોકમાં ઊંચે મહેલાનતે ઉઠાનતે જગ જાને ના દુદુંબી બજાનતે. ગમે એવડો તમારો બંગલો હોય તો દુનિયા તમને ઓળખે નહીં. ઊંચે મહેલાનતે ઉઠાનતે જગ જાને ના દુદુંબી બજાનતે. તમારા ડેલાની મોર તમે 200 ઢોલીઓને રડીબાંગ દિબાંગ ઢોલ વગાડે આખો દી તોય દુનિયા તમને એમ ઓળખે નહીં. ઝંડાઓ નિશાન કે નિશાન તે ન જાણે. તમારા બંગલાની માથે તમારી મેડીની માથે ગમે એવડી ધજા મારો તો એમ જગત નો ઓળખે. રસિક બિહારી ચાર બાત સે જહાન જાને. ચાર વસ્તુ જ એવી છે જે ચાર માંથી એક પણ તમારામાં હોય ને તો જગત તમને ઓળખે. એમાં કઈ? પેલી કૃપાન તે. તરવાર વાપરવાની ત્રેવડો. ધર્મને માટે જેને જેને તરવારું વાપરી ને એને જગત ભૂલ્યું નથી. પછી ગવત્રીને ખાતર હોય, ધર્મને ખાતર હોય, કોઈ બેન દીકરીને ખાતર હોય, ગમે તેને ખાતર સાહેબ તરવાર વાપરી હોય તો દુનિયા ઓળખે. કૃપાનતે દાનતે ધ્યાનતે. ધ્યાન કરી લેવાની ત્રેવડ હોય જો જગત ઓળખે. આપણું આ મોટી મોણપરી એના પાદરમાં આજે પણ અહીંયા શિખરબંધ મંદિર છે, આપણને ખબર હોય તો. એ માણસ રણછોડભાઈ રાદડિયા નામનો માણસ રાતના 12 વાગે સ્વપ્નમાં ભગવતી ખોડિયાર આવ્યા. કીધું માગી લે રણછોડ. સ્વપ્નમાં કીધું માં તું જો સ્વપ્નમાં આવતી હોય તો હવે બીજું મારે શું માગવાનું હોય? તું આવી એટલે ઘણું થઈ ગયું. નહીં માગી લે, હું દેવા માટે આવી છું, ખોડિયાર છું. કે જો માં તારે દેવું જ હોય ને, જોજો સાહેબ માની પાસે મગાઈ કેવું. માની પાસે માગણી કરી કે માં જો તારે દેવું જ હોય ને તો મારા ગામનો ટીમ્બો અખંડ રહેવો જોઈએ, મારું ગામ કોઈ દી વિખાવવું ન જોઈએ. સ્વપ્નમાં ખોડિયારમાં એટલું કીધું, જા રણછોડ તને વચન આપું છું, ભગવતી ખોડિયાર કહું છું કે જ્યાં સુધી તું જીવતો છો ત્યાં સુધી આ મોટી મૂણપુરીનો ટીમ્બો વિખાહે નહીં. પછી વિચાર આવ્યો ભગવતી વિયા ગયા પછી. સવારના પોરમાં ઉઠ્યો માણસ કે હું કેટલા વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ કદાચ મારું અસ્તિત્વ ધરતીમાં ઢકાઈ જાય પછી ગામનું શું થાય? સાહેબ આને જગત યાદ કરે. ચાણક્ય, આપણા ચાણક્ય આખા અખંડ ભારતનું જે સંચાલન કરતા હતા, જેને ધર્મગુરુ કહેતા શાસ્ત્રીજી, ચાણક્યને મળવા માટે હેરિંગ સાંગ નામનો એક વૈજ્ઞાનિક આવ્યો. નદીના કિનારે ઝૂંપડું વાળી અને ચાણક્ય લખતા હતા, હિસાબ લખતા હતા રાજકાજનો. ન્યાય આવીને કોઈ માણસે કીધું કે તમને એક વૈજ્ઞાનિક મળવા માટે આવે છે વિદેશમાંથી, બોલાવો એને. એ અંદર જ્યાં ઝૂંપડાની અંદર દાખલ થયો ને ત્યાં એક દીવાની પાસે ચાણક્ય બેઠા ધીરે લખતા હતા. સામે જોયું, તમે પધારો બેહો. એ સાહેબ લખાઈ ગયું, વાત પૂરી થઈ એટલે દીવો ઠારી નાખ્યો. બાજુમાં બીજો દીવો હતો એને પેટાવી અને પછી કીધું બોલો શું કામ હતું આપને, શું તમારી સેવા કરી શકું? તો વૈજ્ઞાનિક જોઈ રહ્યો કે હવે બધું તો પછીની વાત, પણ મને એ વાત કરો કે આ દીવો ઠાર્યો, આ દીવો જગાવ્યો, આમાં જેટલું તેલ એટલું જ તેલ આમાં છે, આનું કારણ? તેથી ચાણક્યએ કીધું હું જે અત્યારે કરતો હતો ને એ રાજકાજનો હિસાબ હતો, એટલે આ દીવામાં તેલ રાજનું હતું. હવે આ જે તમારી મારી વાત છે ને એ પ્રાઇવેટ મુલાકાત છે, આમાં રાજનું તેલ ન બળાય એટલા માટે આ દીવો જગાવ્યો. તેથી 2 હાથ જોડી ગયો, ઓહો આજ અખંડ ભારતનું સંચાલન કરી શકે. સાહેબ જે પોતાના દીવાનું તેલ, જો રાજનું તેલ છે એ પોતાના કાર્યમાં ન વાપરે ને એ જ ભારતનું સંચાલન કરી શકે. બાકી હાળાના લગ્ન સરકારી ગાડીએ કરવા જાય ને એવા કોડાને લડી લેવાય, એને બીજું કાંઈ ન કરે, એનાથી બીજું કાંઈ થોડું થાય. સ્વામી વિવેકાનંદ જેથી ભારતની એક એવી હસ્તી શિકાગોની માલી પાસે સંબોધન કરતા ખાલી એટલું બોલ્યા હતા કે મારા વાલા ભાઈઓ બહેનો, આટલી જે વાત થઈ ને ત્યાં 2.5 કલાક તો એક તાલી વાગી હતી. એટલી સરળતા, એટલી વિનમ્રતા એ વાણીમાં હતી. અને જ્યારે પોતાનું પ્રવચન પૂરું થયું અને સ્ટેજ છોડીને જ્યાં નીચે આવ્યા ને ત્યાં અમેરિકાની ભૂરીબાઈ 2 હાથ જોડીને ઉભી રહીને કીધું સ્વામી તમે અમારી ઘરે પધારો ને થોડું કામ છે એમ કરીને ઘરે લઈ ગઈ. એકાંતની માલિપા કીધું સ્વામી મારે તમારી હારે લગ્ન કરવા છે, તમારી હારે શાદી કરવી છે. સ્વામી વિવેકાનંદ હલી ગયા, ઓહો મારા આવા પ્રવચનની આવી અસર. પછી એને કીધું ભાઈ તમે મુંજાવમાં, મારે તમારે સંસાર સુખ માટે નહીં પણ મારે તમારા જેવો એક દીકરાની જરૂર છે, મારા અમેરિકાને તારી દે એટલા માટે તમારે હારે લગ્ન કરવા છે. તેથી વિવેકાનંદે કીધું ભાઈ તમે મારી હારે લગ્ન કરો પછી દીકરાનો જન્મ થાય ને 20 વર્ષ એ વાતને વયા જાય એના કરતા માં એક કામ કરીને હું તારો દીકરો ને તું મારી માં, આથી તને આવડો મોટો દીકરો જગતના ચોકમાં જોવા કોણ મળે સાહેબ? હે આને વાત ઉડીએ, આને જેને બલિદાનો દીધા સાહેબ.
જલિયાવાલા બાગની માલી પર હત્યાકાંડ થયો. એક ની હવે યાદી થતી જશે આ દેશભક્તોની, એટલે વચ્ચે વચ્ચે આપને વાત કરતો જાઉં. હત્યાકાંડની માલી પર આ લાલા લજપતરાયનું મૃત્યુ થયું અંગ્રેજ સલ્તનતમાં. ત્યારે ઈ વખતે બધાય પોતપોતાની ભાવથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માંડ્યા. પણ આ દેશનો 18 વર્ષનો જુવાન, જોજો જુવાન કેવો હોય, આ દેશનો યુવાન કેવો, એની વાત કરું છું આપણને. યુવાન કેને કહેવાય? ભારતનો યુવાન કેને કહેવાય? 18 વર્ષનો એક યુવાન માથે પાઘડી બાંધી છે. લાલા લજપતરાય મૃતદેહ પાસે જઈને હાથમાં અંજળી લઈને કીધું કે હે લાલા, હે લજપતરાય, તને બધાય કોઈ શબ્દની શ્રદ્ધાંજલિ આપી હોય, કોઈ પુષ્પની શ્રદ્ધાંજલિ આપી હોય, પણ હું તને જે અંગ્રેજે માર્યો એને 6 મહિના ધરતીના પટમાં રહેવા દઉં તો હું શહીદ ભગતસિંહ નો કહેવા. ભગતસિંહ નો કહેવા. અને સાહેબ ઈ ઘટના બની. જે અંગ્રેજે માર્યો તો અંગ્રેજને માર્યો. સવારે ન્યૂઝમાં આવ્યું, પેપરમાં આવ્યું. ભગતસિંહના પિતા કિશનસિંહજી હાથમાં ન્યૂઝ લઈને બેઠા ને વાંચવા બેઠા. જોયું એને પડખે બેઠેલી એક રોટલા ઘડતી હતી વિદ્યાપતિ કૌર, ભગતસિંહની જનેતા. એની સામે જોઈને કીધું કે વિદ્યા, પેપરમાં આવ્યું છે કે અંગ્રેજ ગોરાનું મૃત્યુ થયું, એક ક્રાંતિકારીએ મૃત્યુ કર્યું, એને માર્યો. આમાં મને શંકા છે કે આપણો ભગત હોય. તેથી રોટલા ઘડતી ઘડતી આ દેશની નારી એટલું કીધું હતું કે તમને શંકા છે પણ મને વિશ્વાસ છે કે મારો ભગત જ હોય, એને મારવા વાળો મારો ભગત જ હોય. એટલા માટે મેઘાણીને કહેવું પડ્યું કે જીયાબમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા ડોક્ટરની પાસે. ઘણા બહેનો ડોક્ટરને એવું કહેતા હોય કે સાહેબ મારા બાળકનું દૂધ, મારું દૂધ મારા બાળકને નથી હોતું, એનું મારે શું કરાય? એનો જવાબ ઝવેરચંદ મેઘાણી આ કડીમાં દે છે. તારા બાળકનું દૂધ, તારું દાવણ જો તારા બાળકને ન હોતું હોય ને તો તારે મરી જવાય, જીવાય. હું નથી કહેતો, ઝવેરચંદ મેઘાણી આવી છે. કાલે કાળા યુદ્ધ ખેલા હે રે નહીં રણ ખેલુડા, ધાવજો રે મારા બાળ ધાવી લેજો ખૂબ ધપીને આજ. એમ હું આપને વાતી કરતો તો મોટી મોણપુરીના પાદરમાં માણસના સ્વપ્નમાં ભગવતી ખોડિયાર આવ્યા અને કીધું માગી લે. માગ્યું, માં મારો ગામનો ટીંબો અખંડ રહેવો જોઈએ. કીધું તું જીવતો હોય ત્યાં સુધી તારો ટીંબો અખંડ છે. માણસને વિચાર આવ્યો હું કેટલા દી એના કરતા સાહેબ પાદરની માલી પાસે સમાધિ ગાળે અને માણસે નક્કી કરી લીધું જીવતા સમાધિ લેવી છે, જો મરું નહીં તો મારા ગામનો ટીંબો અખંડ ન થાય.
ખંડિત નો થાય. હા, એટલા માટે આજે પણ કોઈ મણપરીમાં જાઓ તો પાદરમાં હજી પણ એની સમાધિ છે. આજે પણ સાહેબ ત્યાં દર્શન લાયક એક સ્થળ છે, ભગવતી ખોડિયારનું મંદિર છે. આની વાતું થાય. હવે ગાંઠિયા વણતા વણતા સુઈલમાં માથા કરી જાય ને એના પાળિયા ન હોય, એની વાતું ન હોય, એનું 12મું કરવાનું હોય ઝડપ. એમનેમ નો રહીએ સાહેબ, ઇતિહાસમાં એમનેમ નો રહીએ, કાંઈક કાપવું પડે જગતના ચોકમાં. એક ભાઈ હાથમાં તરવાર લઈને ઘરેથી દોડ દીધી, એના પત્ની કે કેમ ના, કે ગામમાં રડીબાંગ ધીબાંગ રડીબાંગ ધીબાંગ ઢોલ વાગે છે, આ યુદ્ધનું બહરાટી બોલે, અને અટાણે તું પૂછશો મારા જેવા સુરવીરને મૂછે હાથ દેવા મળ્યો. એના પત્ની કે રહેવા દ્યો, આપણે ન જવાય. કરે અટાણે કંથા રણ મે જાય કે પીઠ નો દેજે લગાર, મારી સૈરું મેણા મારશે, તું તો કાયર ઘરની ના. આવા દુઆ છે. અને અટાણે ના પાડી કે તો જાવ. એ તરવાર લઈને ગયા, ફેરો પાછો આવ્યો. એના પત્ની કે કેમ, કે ન્યા તો હાસીન બાતણું હાલે છે. તે હું ન્યા તરવાર વરણ સંમેલન ભેગો થયો છે. ઇતિહાસમાં એમને ન રહીએ કે આ દેશનો સુરવીર ગવત્રીને ખાતર માટ મેડીથી નીચે ઉતરો, પોતાના પિતાશ્રીને મળ્યો, બાપ યુદ્ધના મેદાનમાં જાઉં છું, ગવત્રીને બચાવવા માટે જાઉં છું, જોજો પાળિયા કેના હોય. યાદ કોને રાખે જગત. માટ મેડીને નીચે ઉતરો, પોતાના પિતાશ્રીને મળ્યો, વંદન કર્યા ને કીધું બાપ યુદ્ધના મેદાનમાં જાઉં છું. બેટા આ ભારતની ધરતી છે, કોઈ દી આ દેશનો પિતા કે આ દેશની માતાએ કોઈ દીના દીકરાને ના નથી પાડી. આવું ટાણું આવ્યું છે ને તેથી આપણને, એટલે જ અહીંયા આવી વાતો થાય છે. અહીંયા નો ઉસ્કો મસ્કોન કારેલી એમ કરતા હોય બધા એવી વાતો. અમારે મોરારી બાપુ ઘણીવાર બાપુને અમારે ચર્ચા થયેલી, બાપુને મેં કીધેલું બાપુ આ વાતો છે ને આપણી ધૂળની વાતો છે, સાહિત્યની વાતો જમીરાતની ખમીરાતની, આ ઇતિહાસોની આ બધી વાતો આપણી આ ધૂળની છે. આવી વાતો જેને નો સાંભળવી ગમે ને એને સમજી લેવાનું એને ધૂળની એલર્જી છે. આપણા વડવાઓની વાતો, અરે સાહેબ આ ઈ ધરતીમાં હું તમે બેઠા છે, આ સૌરાષ્ટ્રની ધરતીમાં, અહીંયા ધરતીકંપથી અવાય જ નહીં, ધરતીકંપ અહીંયા આવી ન શકે, પણ છતાં આવ્યો. એનું કારણ તમને કહું, મારા ને તમારા વડીલોએ કોક દીક તપાસ તો કરજો. ઘણા એમ કહેતા હોય કે અમારે પટેલના પાળિયા ન હોય, ખોટી વાત છે. કોક દીક તપાસો તો થાય ને, કોક દીક જાવ તો ખબર પડે. સાહેબ રજવાડા વખતમાં તમે કોક દીક ઊંડો તપાસ કરો, વળાવ્યા તરીકે આ દેશનો પટેલ જ ગયો છે, ખુલ્લી સામે એના માથા વઢાઈ ગયા છે. પૂરાને જઈને કોક દીક પૂછો તો તમને ખબર પડે, તોય પડકારો દે. હવે તમે જુવારીને વી આવો, કોઈ દી તપાસ નથી કર્યા કે અમારા બાપ દાદા નામ કેમ છે, કોઈ દી કહેવાના નથી, એને તો જરૂર નથી. આ ઈ ધરતી છે, મારા ને તમારા વડીલોએ ધરતી ખાતર ધર્મ ખાતર લીલુડા માથડાના દાન દીધા, એ લોહીના છદરિયા ઉડ્યા છે. આ ધરતીમાં છે મારા ને તમારા વડવા હોય, આ ધરતીને બચાવવા ખાતર અહીંયા લોહી રેડા, લોહીના ભભૂકા છૂટા છે. ઈ ધરતીમાંથી હું તમે પાણા ચડાવી ચડાવીને ખોટા ઠેઠર બનાવી અને આ ખોટા ફિલ્મ જોઈને તાલીઓ મારીશ ને એટલે અહીંયા ધરતીકંપ આવે, બાકી ધરતીકંપથી અહીંયા હવાય નહીં, ધરતી ધણે નહીં જાય છે. ઇતિહાસની આવી વાતો, સત્યતાની વાતો. છેલ્લો પ્રસંગ મારે આપને જે દરગાહમાં બેઠા છે એનો કહીને મારા શબ્દને મારે વિરામ આપવા છે. કાથરોટાની બાજુમાં આપણું આ વડાલ કાદુ મકરાણી નામનો બારવટીયો, કાદરબક્ષ અરણેજ ગામનો, એવી વાવ સ્વામી આજે પણ ત્યાં છે. એ વાવને પૂરી દેવામાં આવી, કારણ એ વાવનું પાણી જો માણસ પી જાય ને તો 3.5 થી જનૂન નથી ઉતરતું. હજી પણ એ વાવ છે, એનું પાણું પીધેલો માણસ જુનાગઢ નવાબને જહાજ ચિઠ્ઠી આપી કે 3 દિવસમાં જુનાગઢને હતું નહોતું ન કરી નાખું તો કાદુ મકરાણી નો કહેવાય. એ ચિઠ્ઠી જુનાગઢ નવાબના હાથમાં આવી, 999 પાદરનો ધણી ધ્રુજી ગયો. અને કોઈએ કીધું કે આ વડાલની આજુબાજુની સીમમાં માણસ હતાણો છે, બારવટીયો હતાણો છે. હજી વડાલમાં તાજી પરણેલી આવેલી, આણું વળીને આવેલી પટેલની દીકરી 16 શણગાર સજીને બહાર નીકળી. એની હાહુએ કીધું કે પાછી વળી જા, તારા અંગમાંથી જે ઘરેણા છે ને મૂકીને પછી જા, કોઈ લૂંટી લે. એટલે આ નવી પરણેલી તાજી આવેલી બેન, એને ખબર નહીં. કીધું કે ભાઈ ફૂઈબા આપણી વાડી, આપણા સીમાડે, આપણા ખેતરમાં જવામાં એમ કોણ લૂંટી લે? કે બારવટિયા આવ્યા છે લૂંટી લે. હજી સાંભળે ન સાંભળે તો ત્રીજી વાર હાહુથી રેવાય નહીં. જુનાગઢના કાળવા ચોકમાં ભગવાન કૃષ્ણની રવેડી નીકળી ને તો હાહુ બે જોવા આવેલા. એ જોવા આવેલા 10,000 માણસ એક હારે હાલ્યું જાય. એમાં હાહુએ વહુને કીધું મરી ગઈ કે લાજ તો કાઢ, આમ જો 10,000 માણસ તારી સામે જોવે છે. તો એ હાહુને વહુએ કીધું કે
તમે એક જ મારી સામું જોવો, એ બધા તો ભગવાન કૃષ્ણમાં લીન છે. ન્યા જો ની હુકામ મારી સામું જોશો? રવેડી જોવા આવી છો કે મારું ધ્યાન રાખવા આવી છો? એ માય હાવુએ પડકારો કર્યો, ઘરેણા ઉતારતી જા. ઈ સાહેબ ઓરડામાં જાય ન જાય તાર હાહુથી રહેવાનું નહીં. કે તને કહું છું ઘરેણા ઉતારતી જા, તારો બાપ આવ્યો છે, કાદુ મકરાણી આવ્યો છે, લૂંટી લે હે. ગઈ ઓરડામાં સાહેબ. માવતર તરફથી જે કઈ ઘરેણા મળ્યા હતા, જે કઈ ઘરેણાની પાસે વધારાના હતા, બધાય સોળે શણગાર સજી, હમંકી વાહન કી હસી આંખ દુતાળી વાગી ડમર ડાક યટારાય હાથ જટાજટ. એ ભગવતી જેવું ખોડિયાર જેવું રૂપ લઈને બહાર નીકળી, સડાપ 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 ડગલા મીડી ભરવા. એની હાહુ કીધું ઘરેણા ઉતારવાનું કીધું, તું પહેરવાનું નહીં. પહેરી છો? ના. તમે બીજું કઈ કીધું હતું કે તારો બાપ આવ્યો છે, લૂંટી લે હે. મારે જોવું છે બાપ દીકરીને કેમ લૂંટે છે. સાહેબ દીકરીને કેવડો ભરોસો છે, એને કાદુ મકરાણીનું નામ નથી સાંભળ્યું, બારવટીયો શું છે એને ખબર નથી, છતાં એને ભરોસો બાપ શબ્દ માથે ભરોસો હતો. સાહેબ દીકરી પાત્ર અદભુત છે. મારો હમણાં મિત્ર એક આમ તો રાજકોટની બારોબાર ગોપાલભાઈ કરીને પટેલ, એને હમણાં હું મળ્યો ને અમે બે વાત કરતા હતા. દીકરી વિશે માણસે મને મુદ્દો કીધો ને એટલે હું તમને આજ વચ્ચે વાત કરી દઉં. માણસને મળ્યો અને અમારે જે કઈ કાર્ય કામ હતું એ પતાવીને પછી એને મને કીધું, મને કે શિવરાજભાઈ મને કેન્સર થયેલું અને ચોથા સ્ટેજ આતરનું. ડોક્ટરે એવું કીધું કે હવે તમારું શરીર ડેમેજ થઈ ગયું છે, બહુ ટૂંકો સમય તમારી પાસે છે. ત્યારે ડોક્ટરને મેં એટલું કીધેલું કે મારી પાસે બીજું તો કાંઈ છે નહીં, જે કાંઈ સંપત્તિ છે એ બધી વેચી અને મુંબઈની એપોલો હોસ્પિટલમાં માણસે સારવાર લીધેલી. ન્યા ડોક્ટર એને ના પાડી કે હવે તમારે બચવાનો કોઈ ચાન્સ નથી. થઈ કે મને આહુડા આવી ગયા, કારણ કે મારી ઘરે દીકરીનો જન્મ થયો ને કે 1 મહિનાની અંદર મારા પત્નીનું અવસાન થયું, ફક્ત મારા પરિવારમાં એક દીકરી અને હું. પછી વિચાર એ આવ્યો હું મરી જાવે એની સામે મને વાંધો નથી, પણ મારી દીકરી નાધારી થઈ જાય એટલે આવી અને મારી દીકરીને મળીને બે હાથ જોડીને કીધું બેટા હવે હું બહુ જાજુ રહેવાનું નથી, બહુ ટૂંકો સમય છે, જે કાંઈ હતું એ બધું દવાખાનામાં વયું ગયું. બેટા તારી વાહે કાંઈ વધ્યું નથી મારી પાસે. તેથી આ દેશની 18ની દીકરી આમ સાહેબ ફતાદારની સામે જોઈને બે હાથ જોડીને કીધું કે હે આપા ગીગા મેં તને કોઈ દી જોયો નથી, તારું નામ આપ્યું છે, ફતાદાર નથી જોયું, પણ જો તું અસલ હાપો ગીગો હોય ને તો મારા બાપને બચાવી લેજે. અને સાહેબ એ માણસને કેન્સર મટી ગયું આ દીકરીની દુઆ. આજે એ માણસ જીવે છે અને ડોક્ટર એને કહી દીધું કે હવે તમને કોઈ દી કેન્સર ન થાય. અને આજની તારીખમાં માણસ દર પૂનમ ભરવા માટે સત્તાદાર આવે છે. આ દીકરીની ત્રેવડ, આનું નામ દીકરી કહેવાય. માણસ એટલે દીકરીની માંગણી કરે છે કે પ્રભુ અમને વધારે નહીં પણ એક દીકરી આપજે. એનું કારણ આ છે. એમ એવી દીકરી સાહેબ બહાર નીકળી, એની હાહુના શબ્દોના ઉલ્લંઘન કરીને બહાર આવી, એક પછી એક ડગલું ભરતી જાય. ગામ પૂરુંથી વડાલને સીમાડામાં દાખલ થઈ. 2 બારવટિયાના હાથની માલિપા મજરલો નામની બંદૂક લાંબી કરી. ઉભી રહી જા બેન, ઉભી રહી જા. બારવટિયાની તો વિચાર કરો સાહેબ, બારવટો 12 પ્રકારનો વટ ધારણ કરીને નીકળેલો બારવટિયો. ઈ વખતે લૂંટવા આવતા ને તોય આવડી મર્યાદા હતી. ઈ સમયને જો યાદ કરીએ ને તો સાહેબ તેથી બારવટિયામાં જે ત્રેવડ હતી ને આજના હારા માણસોમાં ત્રેવડ નથી જોવા મળતી, એવડી મર્યાદા જોવા નથી મળતી. બંદૂક લાંબી કરીને કીધું બેન ઉભી રહી જા, તારા અંગમાંથી જે કઈ ઘરેણા છે ઉતારી નાખ. કીધું કે એમ ઘણું તારું કે પણ અમે બારવટિયા છીએ, લૂંટવા માટે આવ્યા છીએ. કે કાદુ મકરાણી છો આમાંથી કોઈ? ના કાદુ નથી, અમે તો કાદુના માણસો છીએ. કે તો કાદુ મકરાણી ક્યાં છે? જો ઊંચા ભેડાની માથે બેઠો એ મારો કાદુ મકરાણી. ની બાજુ હાલતી થઈ દીકરી. કાદુ મકરાણી જોયું કોઈ બેન દીકરીને લઈને મારા માણસો આવે છે સાહેબ. પોતાની જામ કરી બંદૂક હાથમાં ઉપાડી. માણસોને ખબર પડી ગઈ. 2 હાથ જોડીને ત્યાંથી કીધું મહારાજ મારતા નહીં, અમે દીકરીને લઈને નથી આવતા, દીકરી તમને મળવા માટે આવે છે. ત્યાં જઈને ઉભી રહી સાહેબ, એક શબ્દ બોલી નથી. ડોકમાંથી ઘરેણા કાઢીને મીડી કાદર બોક્સના ચરણમાં મૂકવા. એક પછી એક. કાદુ મકરાણી બોલ્યો બેન તને ખબર નહોતી? મેં જુનાગઢને જહાજ ચિઠ્ઠી દીધી, જુનાગઢને લૂંટવા માટે હું આવ્યો. કે જહાજ ચિઠ્ઠી શું છે એ બાપુ મને ખબર નથી, પણ મને મારી હાહુએ ખાલી એટલું કીધું કે તારો બાપ આવ્યો છે, તને લૂંટી લે. એટલે મારે ખાલી એટલું જ જોવું હતું બાપ ઉઠીને દીકરીને કેમ લૂંટે છે.
એટલું જ્યાં બોલ્યો ને સાહેબ, તેથી 999 પાદરનો ધણી જુનાગઢ નવાબ જેની વાહે હતો અને એનું એક રૂવાડું ફેર્યું નહોતું, એ કાદુ મકરાણી રોવા મળ્યો કે બેન આવડું મોટું, આવડી મોટી ભાવના. કીધું બેન તારા ઘરેણાને પાછા લઈ લે, તારાથી મારાથી ન લેવાય. અને હાથમાં એક વીટી હતી, કાઢીને દીધી કે હાલે તારી હાહુને જઈને કેજે બાપ દીકરીને લૂંટે નહીં, બાપ દીકરીને આપે. અંગૂઠી કાઢીને દીધો ને માણસોએ કીધું કે આપ બાપજી આપ આને અંગૂઠી આપી દો છો, આપણા મૌલવીએ દીધેલી, આપણા મૌલવીએ દીધેલી છે. જો અંગૂઠી તમારા હાથમાં નહીં રહે ને તો કાલ તમારું અસ્તિત્વ નહીં રહે. એને કીધું તું જ્યાં સુધી આ વીટી તમારા હાથમાં રહે ત્યાં સુધી તું જીવતો માનજે. તેથી કાદુ મકરાણી બોલ્યો તો હવે જીવતો રહું કે ન રહું, પણ મારે આંગણે દીકરી આવી છે, દીકરીને ખાલી હાથે જવા ન દેવા. હું રહું કે ન રહું એની મને ફિકર નથી. અને આંખમાંથી આહુડાની ધારું ચાલુ થઈ. દીકરી કીધું બાપુ મેં તમને બાપ કીધા, બીજું કઈ કીધું નથી. વડાલની આ વડાલની સાહેબ સત્ય ઘટના આપને કહું, મેં તમને બાપુ કીધા, બીજું કઈ કીધું નથી. છતાં આપ જેવા મળદ માણસ રોવો છો, આપણી આંખમાં આહુડા. તેથી આ દેશનું મુસલમાન બારવટી એટલું બોલ્યો બેન હું ઈ માટે રોઉં છું, મને ઈશ્વરે તારા જેવી જો એક દીકરી દીધી હોત ને તો હું બારવટું ન કરી શકત, મારાથી બારવટું ન થાત. એટલે કહું છું ભગવાન તારા આવી એક દીકરી દીધી હોત તો મારાથી બારવટું ન થાત. અને ફેરી સાહેબ દીકરી પાછી બેન ઊભી રે, એમ જવાય નહીં. એક વીટી દીધી દીધી નો કહેવાય, અંગૂઠી દીધી દીધી નો કહેવાય. તારી હાહુને જઈને કહેજે મારો બાપ મળ્યો તો, કાદુ મકરાણી મળ્યો તો, એને વચન આપ્યું છે આ દીકરી જ્યાં સુધી વડાલના પાદરમાં રહે ને ત્યાં સુધી વડાલ નહીં પણ આજુબાજુના હાથ ગામમાં પગ મૂકું તો હું કાદુ મકરાણી નો કહેવા. સાહેબ આવી દીકરી જો ધરતીના ખોળે ઉતરે ને તો હાથ ગામને બચાવી દે. આવી દીકરીની માગણી કરી, ઈ આપણા કુટુંબમાં આપણા કુળમાં આવી દીકરીઓ અવતરી ને એટલે અહીંયા આવી વાતો હું તમે સાંભળી છે. એના માટે છેલ્લી કડીમાં તો ધન્ય તલાસો રટ ભલી અમની રતન પાપ કાયા જાવીરો પાપ કાયા. એટલે ભગવતી ખોડિયારની પાસે માગણી કરી કે એમાં ખાલી આટલું દેજે. મારી રીતિ નથી જી દયા મનમાં પૃથ્વી તે પાતમાની ચિત્તમાં ધ્યાન દે ભાઈ વરદાન દે પુરાની. મારી દુઃખ કો દૂર કર, ભરપૂર કર, યાદા સંપૂર્ણ કર દાસ જાની. મારી વદન સોહિત દે કુટુંબ સોપ્રીત દે જગમાં જીત દે માં ભવાની મારી જગમાં જીત દે માં ભવાની મારી. ભાઈ શિવરાજભાઈ વાળાએ એવી સાહિત્યની એવી કંઈક તમને ભેટ આપી એવી વાતોથી, કારણ કે આજ પરિવાર મળ્યો છે ને સાહેબ, એક સંદેશ હોય છે શિવરાજભાઈની વાતમાં. એ જે કાંઈ પીરસે છે બધું દેશી ઘી છે અને હું પીરસું છું એ વેજીટેબલ ઘી છે. આ ચોખવટ કરી દો, આપણી પાસે હાવ ખોટું. એટલા માટે કાયમ ને માટે કહું છું કે પૂજા ટાણે જો વાગે નહીં તોય ટોકરી હું કામની, લીધા પછી જો લાગે નહીં તોય લોટરી હું કામની, મળી ગઈ નોકરી ને નો મળ્યો પગાર તોય નોકરી હું કામની, બાપનું જો કયું નો માને તોય છોકરી હું કામની, પાડોમાં રેતી 60 વર્ષની ડોકરી ઈ ડખો નો કરાવે તોય ડોકરી હું કામની, અને કાથરોટામાં આવ્યો હોવ ને દાંત નો કઢાવે ને તો રસિકભાઈ બગથરિયાની ખોપરી હું કામની. મને એવું લાગ્યું ખરું ખોપરી જેવું છે. મોબાઈલ આ એટલું બટકું ચાલુ આવ્યું છે, એટલું આપણે તો કાઠિયાવાડમાં મને ગમે બોવા આવ્યા પછી આમ હગાઈ થાય એટલે મોબાઈલ આપે બોલો. અને 11 વાગે અગાસીએ ચડ્યા હોય, જીઓ નું તો બેહણું થઈ ગયું, સહી પકડાય. થોડોક હાસ્યરસ ભાઈ સાહિત્યની વાતો કરી, બેન ભજનો ગાહે, મજા આવતા હે ને. હિન્દી નો બોલવું. મુંબઈ પ્રોગ્રામ કરવા માટે મેં ગયા, સ્વામી ટ્રેનમાં ઉતરા, કાઠિયાવાડ ને કાકા ઉતરવા ગયા ભફ કરતા પડ્યા. કોક બેને પૂછ્યું કાઈ જાલા, બાપા કે તારો બાપ નહીં જાલા, આટલે જ પડ્યા. નકર આપણી રાષ્ટ્રભાષા છે, મને વાંધો નથી.
કાઠિયાવાડી સાહેબ કોઈ દી કોઈ હલવાય નહીં, આપણી કોઠા હોય જ છે સાહેબ. કાઠિયાવાડી કોઈ દી હલવાના નથી, હલવાના સામે વાળા. પહેલી વખત મસ્કત ગયો સાંઈરામ ને શિવરાજભાઈ ને મેં સ્વામી એરપોર્ટ ઉપર ઉભો તો હું, મને તમાકુ ખાવાની ટેવ, ખોટું ક્યાં કહું. આમ તમાકુ ખાઈને આમ કર્યું, ભૂરિયો નીકળ્યો, હાઉ ડુ યુ ડુ, મેં કીધું ઉઈડુ. અહીં તો ગમે ને ધક્કો જગ્યા કરી લે, ઉઈડુ કીધું. કાઠિયાવાડી બાપુ કોઈ દી હલવાના નથી હો, હલવાના સામે વાળા. મસ્કતમાં અમે ઉતરા, અમુક દેશમાં એડવાન્સ વિઝા લેવા પડે, પેલા લેવા પડે, અમેરિકામાં ન્યા. અમુક દેશમાં ન્યા ઉતરા પછી એરપોર્ટના સાહેબ આવે, અમારો પાસપોર્ટ જોવે, ક્યાં રોકાવાના, કેટલા દી રોકાવા, કોને તેડાવ્યા, કયા વિઝા તમને આપવાના, એ અમારો પાસપોર્ટ વાંચી અને સિક્કો મારે. અમારો બધાયનો વારો સાહેબ આવી ગયો. ત્યાં બધાને અંગ્રેજી નો ફાવે, દરેક દેશની રાષ્ટ્રભાષાના સાહેબને રાખે, આપણી રાષ્ટ્રભાષા હિન્દી. અમારું બધાનું ઇન્ટરવ્યુ પૂરું થયું, કાઠિયાવાડના કાકા આવ્યા કે ઇંગ્લિશ સારો હોય તો કે દેશી હાલે. સાહેબ સમજી ગયા કે આ છે કાઠિયાવાડી, અને ગુજરાતી નહીં સમજાય. હિન્દીના સાહેબને બોલાવવાનું ઇન્ટરવ્યુ, પાસપોર્ટ લીધો ને પૂછ્યું હિન્દીમાં, ક્યું આયે હો? સાહેબ કે પ્રસંગ હે. बापा के प्रसंग है. साहब के कौन सा प्रसंग है? तो के छोकरे की वहू का खोरा भरत है. साहब हलवाना पूछू तो करे ना, हुकाम आया तो के खोरा भरत में क्या होता है? तो के काई नहीं साहब, माताजी तेड़ते हैं, घोड़ा खूनते हैं, आखिर रात जुगार रमते हैं, हारी जाते हैं तो गर्दनी उसी ना देते हैं, ગાંઠિયા ખાઈને વહી જાતે. સાહેબ હલવાણા કે આમાં મને કાંઈ ખબર નથી, તું પાસ. આ કાઠિયાવાડની તાકાત છે સાહેબ. મસ્કતમાં પૂછ્યું તું મને એક ભાઈ, મને કે કાઠિયાવાડીની વ્યાખ્યા હું? મેં કીધું અમારા બહેનો પાસે કરકસર છે, કંજુસાઈ નથી. કરકસર છે, કંજુસાઈ નથી સાહેબ આપણા બહેનો પાસે. આ સ્ત્રી શક્તિ છે. 3 વર્ષ સુધી સાડી પહેરી એનું ગોદડું બનાવીને ભાઈઓને ઓઢાડે. યા બહેનોની તાકાત સાહેબ. આપણી સફારી ન તો ગાડીને ગાપા લાગે, પોતા થાય રહોડામાં. તમે કોઈ દી હાડલાનું પોતું જોયું? મને આ બહેનો ગમે બહુ, કારણ કે સ્ત્રી શક્તિ છે, માં જનેતાના ધાવણની તાકાત છે સાહેબ. આ દેશને એક સુરવીરો આપ્યા, એ શક્તિ છે, નારી શક્તિ છે. આવું કહું એટલે મને ઘણા પૂછે, મને કે નારી શક્તિ છે તો પુરુષો સહન શક્તિ. પુરુષો બધા સહન શક્તિ, છોકરા બધા ફ્રી SMS. ગજબનો દેશ છે સાહેબ. મને મજા આવે, ગમે, અને જીવવા જેવો સાહેબ યુગ આવ્યો. વિચાર તો કરો અટાણે આ કેટલી બધી સગવડતા. નકર ઈ કોથરો પાથરીને મહારાજ વાંચતા હોય, અમે ઓડિયન્સમાં કોથરોની હાથાદીની કદા, કેવડી સગવડતા સાહેબ. આયોજન સમિતિને વધાવો, આ કેવડી એકતા સાહેબ તમારી બધાની, કે આટલું સરસ મજાનું આયોજન સાહેબ. આ થાય આ મારી હેરે ભણતા તમારો મારો ભૂતકાળ યાદ કરો, આપણે ટીંગાટોરી કરીને નિહારે મૂકવા જવા પડતા, સમજામ. આ સિવાય કઈ નહોતું. ઈ થીગડા, ઈ ગુમડા, ઈ સડી, ઈ શેડા, આ સિવાય કઈ નહોતું. શું કામ? નિશાળે કૃપાશંકર ને જટાશંકર ને મગનભાઈ, રામજીભાઈ, પ્રેમજીભાઈ, રમણીકભાઈ ભણાવતા. અટાણે મેડમ પણ આવે, મમ્મી પપ્પા બાય બાય ટાટા જતો રહીશ લે. મેં બેનો જે સિટીમાં છોકરાને મૂકવા જાય, બુકાની બાંધ્યા, પછી સ્કૂટીમાં ઊંધા બેહે, વાહે છોકરું ઊંધું બેહે. આપને એમ લાગે કે લેડીઝ બારવટીયું છોકરાનું અપહરણ કરીને જાય. સામે આ દ્રશ્ય જોયેલા છો આધુનિકતાના. મને મજા આવે આમ આ બધું જોવું ને. મારે હાસ્ય કે ગોતવા જવું જ ન પડે. હા, હાસ્ય તો અદભુત વસ્તુ છે. નિર્મળ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ. પરિવાર ભેગો બેહી સાંભળી શકે ને એનું નામ હાસ્ય કહેવાય સાહેબ. અને એ અમારો ડાયરો આજે મર્યાદાથી જીવે છે સાહેબ, એટલે અમને વાતો કરવાની મજા આવે. બાકી માણા એટલે અઘરો. અને કેવો આ છોકરાઓ કેવડા આધુનિક થઈ ગયા. આ અમે ભણતા એ ચડિયુંની, થીગડાની, શેડા, આટણે છોકરા તો જો આવડું કોઈ તો આવડું મોબાઈલ હોય. અને આમ હાઈલું જાતું. એમાં એક છોકરો એના દાદાની આંગળી પકડીને આવતો હતો, એટલે એના દાદાએ ઠપકો દીધું કે બેટા તું 3 દી ત્યાં સ્કૂલે નથી ગયો, સામેથી તારા સાહેબ આવે છે, સંતાઈ જા. છોકરો કે દાદા તમે સંતાઈ જાઓ. કેમ? મેં સાહેબને કીધું છે કે મારા દાદા ગુજરી ગયા એટલે નિહેરે નહીં આવું.
કેવડો ભયંકર યુગ આવ્યો છે. આટલું બટકું મોબાઈલ નું આવ્યું છે અને હગાઈ થાય ને મોબાઈલ આપે ને મેં દ્રશ્ય જોયા છે. આ મગાશે બેઠા હોય જા આમાં આમ જાવ તું બોલ બકા, થોડોક અવાજ આપો ને કઈક આપો. નહીં તું બોલ બકા, નહીં બકા તું બોલ, તું બોલ. અઢી કલાક સુધી વાતો કરે તું બોલ. પેટની ચિંતા નથી કરતા ને એટલી નેટની ચિંતા કરે છે સાહેબ. હકીકત છે સાહેબ. એની જ્યારે લગ્ન થાય હોય, એની જ્યારે લગ્ન થાય ને પછી ઈ જ ફોન, ઈ જ અગાસી, ઈ જ બેઠો હોય. જા હે આ ઓ હો મોઈક લે ગમાણમાંથી પાડો રેણકો. કાં બોલ ને બકા, તોડી નાખે ટકા. પણ સ્વામીજી બેઠા છે જે ધર્મની કાયમને માટે ધુરા પકડીને બેઠા છે ને આવડી મોટી કથા છે. એટલે જાહેરમાં કહું છું કે વોડાફોનના ટાવર ઉપર ભરોહો રાખવા કરતા પરમાત્માના પાવર ઉપર ભરોહો રાખજો સાહેબ. બધા નેટવર્ક મળી જાય. રાજકોટમાં તો હાલે જતી 5 મિનિટમાં આવ્યો, દાળ ગરમ મૂક, રોટલી ગરમ મૂક, આવ્યો ભૂગર ગટરનું ઢાંકણું ખુલ્લું, બૂમ. નથી આવ્યો હજી. એક ઘીરે ગયો તો આખું ઘર મોબાઈલમાં. હો શિવરાજભાઈ, એની ઘરવાળીને ખીજાતો કે તારું 500 વખત ના મગજ મારી કઈ માને. મેં શું પ્રોબ્લેમ શું છે? મને કે નેટવર્ક પ્રોબ્લેમ. એને બોલવામાં નેટવર્ક પ્રોબ્લેમ લાગ્યો. મેં કીધું ભાભી કેવા સીધા છે, એક શબ્દ નથી બોલતા. મને કે ઈ હું બોલતી હતી. મને કે તો પ્રીપેડ છે. ખાટલામાં બાપુજી, મેં કીધું બાપુજી શું થયું? મને કે વાઇબ્રેટમાં રાખ્યા. બાપાને વાઇબ્રેટમાં રાખે. બોલ એ વાત. એટલું બચકો એવામાં આખો દી આમ રંધો જ મારતો. એમ આનાથી ગુંગા કાઢે ને આનાથી જ ગૂગલ ગોતે. વસ્તુ સારી છે, એમાં ના નથી, પણ સદુપયોગ થાય તો. ઉપયોગ કેટલો કરવો, કઈ જગ્યાએ કરવો, નેટવર્ક મળી જાય એમાં ના નથી સાહેબ. અમારે ક્યાંય મેં કીધું એમ હાસ્ય તો અદભુત વસ્તુ છે સાહેબ. નિર્મળ હોય, પવિત્ર. મને ઘણા પૂછે, મને કે પોલીસ ખાતામાં નોકરી કરતા કરતા મેં હાસ્ય કલાકાર શું કામ બન્યા? માણસ ઘરવાળીથી કંટાળી જાય, ઓફિસના સાહેબથી કંટાળી જાય, પાડોશીથી કંટાળી જાય, ક્યારેક ક્યારેક પોતાનાથી કંટાળી જાય. તો શું કરું? તો બોલાવો હાસ્ય કલાકાર રસિકભાઈ બગથરાને, બોલાવો લોક સાહિત્યકાર શિવરાજભાઈ વાળાને. મારી ગેરંટી 50 વર્ષ પછી ગમે એવડો કલાકાર આવશે, માણસ ઉપર એટલું ટેન્શન હશે, દાંત નહીં કાઢી શકે તો બજારમાં ગલગલિયા કરવાના મશીન આવશે. આવે આપણે 100 વર્ષ પહેલા આપણા કોઈક વડીલને પૂછે ઘરમાં પાણીના નળ આવે તો એ નો માનત ને. એમ હું અત્યારે બોલું છું 50 વર્ષ પછી બજારમાં ગલગલિયા કરવાના મશીન આવશે. એક બાજુ મોબાઈલ ટીંગાતો હોય છે, એક બાજુ ગલગલિયા કરવાનું મશીન ટીંગાતું હોય છે. દાંત કાઢવાની ઈચ્છા થાય, ચાપ દબાવો, અમુક આટલા જ દાંત કાઢશે, આટલા જો. આપણે કઈ શું થયું? તો બેટરી લો, તારા બાપાની નાખ. તમને એમ લાગતું કે રસિકભાઈ ખોટું બોલે, તો સાહેબ હું એક વાતની પાછળ એક સાબિતી આપું છું કાયમને માટે. કે તમને એમ લાગતું હોય કે ગલગલિયા કરવાના મશીન આવે એ રસિકભાઈ ખોટું બોલે છે, તો જાહેરમાં કહું છું કે આજથી 20 વર્ષ પહેલા સ્વામી કોઈ મંદિરમાં ઇલેક્ટ્રિક આરતી નહોતી. આપણા વડીલો મંદિરે જાતા, સંધ્યા ને મંગળા આરતી કરતા. હજી સ્વામિનારાયણ મંદિરમાં હવેલીમાં થાય છે, આજે પણ નગારા ઝાલર સાથે જ આરતી થાય છે. અમુક મંદિરોમાં ઇલેક્ટ્રિક આરતી આવી ગઈ. 50 વર્ષ પછી ઇલેક્ટ્રિક પૂજારી આવશે. 7 વાગે સીધ દબાવો એટલે રોડ પૂરી આરતી. ધૂન ગાવાનો સમય નહીં હોય, શ્રી રામ જય રામ જય જય રામ નહીં, SRJR ટૂંકાવી જ નાખવું, પછી ક્યાં વાત.
ભાગશાળી તો સાહેબ આ યુગમાં બહેનો છે. જીવવા જેવો યુગ બહેનો માટે છે. ટીવી આવ્યા, ફ્રીજ આવ્યા, વોશિંગ મશીન આવ્યા, ઘરઘંટી આવી, બધો ફાયદો કોને? બહેનોને. ભાઈઓ તો હપ્તા ભરે ને મજા કરે. લઈ આવો ટીવી, ભરો હપ્તા. લઈ આવો ફ્રીજ, ભરો હપ્તા. લઈ આવો ઘરઘંટી, ભરો હપ્તા. હપ્તા ભરતા ભરતા થયું સારું આયોજન તો કે કરો સપ્તાહ. સારું આયોજન થાય ને સપ્તાહ ભરી કરી હપ્તા નો ભરે હપ્તા ભરી છે. હા બેનો જે વ્રત લઈ આવ્યા વર્ષો પહેલા બેનો સંતોષીમાનું વ્રત લઈ આવ્યા. 16 શુક્રવાર ઉજવાણા. હમણાં એક બેને તો ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમે કરવા ચોથનું વ્રત રાખી છે અમારા પતિના લાંબા આયુષ્ય માટે, છતાંય કેમ વહેલા ગુજરી જાય છે? અમારે શું કરું? ભગવાન કે કરવા ચોથનું વ્રત બંધ કરો અને મૌન વ્રત રાખો. શનિ રવિ તો બોલવું જ નહીં, લાંબુ જીવશે. બેનો જે વ્રત લઈ આવ્યા ચાલે. વર્ષો પહેલા બેનો સંતોષીમાનું વ્રત લઈ આવ્યા. હમણાં બેનોએ સંતોષીમાને મોકલી દીધા. હું બધાય માતાજીને માનું છું, મારો કોઈ વિરોધ નથી. શક્તિ તો શક્તિ છે, પણ બેનો જે લાવે ચાલે. બેનોએ સંતોષીમાને મૂકી દીધા, દશામાન લઈ આવ્યા.